પછી હરિવંશરાયને વિચાર આવ્યો કે આ રીતે હવે વિષાદ સાથે આખી જિંદગી તો નહીં જીવાય. અને બીજો વિચાર એ આવ્યો, આ વિચાર પણ આમ અંડરલાઈન કરીને બોલું છું. નાનકડા હરિવંશરાયને મેટ્રિકમાં નાપાસ થયા પછી કે આ જે કંઈ જ્ઞાતિએ અમારી અવગણના કરી, અમને જે દુઃખ આપ્યું, એનું કારણ શું? તો કે કાયસ્થ કુળના લોકો, મારી જ્ઞાતિના લોકોની અંધશ્રદ્ધા. અને અંધશ્રદ્ધાનું કારણ શું? તો કે એમની નિરક્ષરતા. આ આખો સમાજ અભણ છે, નહીતર આવું ન કર્યું હોત. એટલે હરિવંશરાયે પ્રતિજ્ઞા કરી કે હું ખૂબ ભણીશ, દેણું કરીને, કરજો કરીને પણ ભણીશ, મારા પરિવારને પણ ભણાવીશ, મારા ભાવિ પરિવારને. અને એના જ શબ્દો બોલો હરિવંશરાયના. એને પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી મારા પરિવારને અપમાનની વૈતરણી પાર કરાવીશ. હું મોટો થઈને એવો બનીશ, જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી અને મારા મા બાપે જે સહન કર્યું, 5 દીકરા મરી જાય બાળપણની અંદર, કેવડું મોટું દુઃખ પડ્યું હશે પ્રતાપ નારાયણ અને સુરસતી ઉપર, અને આ 6ઠ્ઠો દીકરો જીવી ગયો. તો આ રીતે જ્ઞાતિ બહિષ્કાર કરે, આનું કારણ નિરક્ષરતા છે. જો શિક્ષણનું કેટલું મોટું મહત્વ. હું ખૂબ ભણીશ. અને સાહેબ, અમિતાભ બચ્ચનની કોઈ વાત મારે કરવાની નથી. હું તો કેવળ હરિવંશરાય બચ્ચન વિશે બોલવાનો છું, એની રૂબાઈઓ થોડી બોલવાનો છું. પણ વાસ્તવિકતા એ છે કે જે જ્ઞાતિએ નાત બહાર મૂક્યા પ્રતાપ નારાયણને, અને એમ કીધું કે તારી સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં, એટલે તને દીકરી આપશો નહીં અને તારા ઘરમાંથી દીકરી લેશું પણ નહીં, આવી રીતે જે પરિવારને નાત બહાર મૂક્યો, એ પરિવારની 4થી પેઢીએ સાહેબ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્ર વધુ બનીને આવ્યા. બેટી આપવાની ક્યાં વાત છે? ભગવાને મિસ વર્લ્ડ ઐશ્વર્યાને પુત્ર વધુ તરીકે મોકલી. જુઓ તમે, કરવટ બદલે છે સમય. અને એટલે હું એવું કહેવા માંગુ છું કે માણસ ક્યારેય જન્મથી મહાન ન હોઈ શકે સાહેબ, હંમેશા એના કર્મથી મહાન હોય. આ કર્મોનું ફળ છે. હરિવંશરાય બચ્ચને ગાંઠ વાળી કે હું ખૂબ ભણીશ, મારા પરિવારને હું અપમાનની વૈતરણી પાર કરાવીશ. હવે જે વાત આવે છે સાહેબ, સંજુભાઈ તમે તો જાણો છો, કવિતાના માણસો બધા જ જાણે છે કે રૂબાઈની વાત નીકળે ત્યારે કયો કવિ યાદ આવે હિન્દી જગતમાં? એક જ નામ યાદ આવે, ઉમર ખૈયામ. રૂબાઈ એનાથી સારી કોઈની નહીં છે. એક હિન્દી ફિલ્મનું ગીત છે, તમારે પાદ પૂર્તિ કરવાની છે. અબ્દુલ્લા ફિલ્મનું ગીત છે, ફિરોઝ ખાને એમાં એક્ટિંગ કરેલી. मैंने पूछा चांद से कि देखा है कहीं. હા, મનોજભાઈ બેઠો હોય ને હું ગાઉં ને એટલે મને સંકોચ તો ઘણો થાય. मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार का हसीन. चांद ने कहा चांदनी की कसम नहीं नहीं નહીં. એમાં એક પંક્તિ આવે છે, પાદ પૂર્તિ કરજો તમે, કવિતાના માણસો છો એટલે. मीर की गजल कहूं तुझे मैं, मीर की गजल कहूं तुझे मैं, या कहूं खयाम की रुबाई. તમે વિચાર કરો કે હિન્દી ફિલ્મનું ગીત લખવા વાળાએ પ્રિયતમાને ઉપમા આપી કે જો હું તને ગઝલ કહું તો બીજા કોઈની નહીં, હું તને મીરની ગઝલ કહું, અને જો હું તને
રૂબાઈ કહું તો ઉમર ખયામની રૂબાઈ કહું. આનંદ બક્ષી. વાહ આરપી. આ બધાને એટલે બોલાવ્યા છે કે મારો કોંટો અકબંધ રે. આજે આ 10-12 મેં નામ લીધા ને એ બધાને મેં આમ પગે લાગીને બોલાવ્યા, કારણ કે ઈ પડકારો કરે. જો આ આનંદ બક્ષીની મને ખબર નહોતી, એટલે મને આમ મોજ આવે ને કે નહીં બસ આ આમ તો આખું ઓડિયન્સ મેં કહ્યું એમ રાજકોટ નાગરિક સહકારી બેંકનો આ ઉપક્રમ અત્યંત લોકપ્રિય થયો છે અને આ કઈ પહેલો મણકો નથી, 55મો મણકો છે. 55 और ये है मेरा बचपन. कविता में ये मेरा बचपन है. हाँ, એટલે 1933 ની સાલ હરિવંશરાયની જુવાની ફાટ, કારણ કે હાથમાં જન્મેલો માણસ 26 વર્ષનો યુવાન એક દિવસ બાથરૂમમાં નાય છે અને કોઈ પણ માણસ સાહેબ નાતો હોય ને ત્યારે મોજમાં જ હોય. તમે જોજો હોશિયાળા મોઢે તો કોક જ નાય, કારણ કે બાથરૂમ પહેરીને નાતો હોય. મોટા ભાગે મોજમાં હોય માણસ, કારણ કે એ વખતે એકલો હોય, નાતો હોય, પાછું ગાતા આવડે કે ન આવડે મારી જેમ તો એક ગાતો હોય, નાતો હોય, ગાતો હોય, મધમાતો હોય, મોજમાં હોય. આ 26 વર્ષનો સાહેબ યુવાન એક દિવસ નાય છે અને નાતા નાતા ઉમર ખયામની રૂબાઈના બંધારણમાં સાહેબ 4 પંક્તિ ઉતરે છે ઉપરથી. કવિતા છે ને એ સાહેબ ઉપરથી ઉતરે. કવિતાના મીટરને આમ ગા લગા એમ લખી અને પછી લખવા બેહી તો નો આવે સાહેબ, એ તો ઉતરે. કવિતાના કોચિંગ ક્લાસ નો હોય, કવિતા એવી રીતે નો આવે સાહેબ, એ જોડકણા આવે, કવિતા નો આવે. કવિતા તો ઉતરે અને કવિ જન્મે નહીં, કવિ અવતરે સાહેબ. ભલે કવિની મેં રમૂજી કરી આ 40 રૂપિયા 10 પૈસા, પણ અહમદ મકરાણી મને યાદ આવે કે નીકળશે 1-2 હરણા કવિના પોસ્ટમોર્ટમમાં, નીકળશે કંઈક ચાંદરણા કવિના પોસ્ટમોર્ટમમાં, તડપતી પ્યાસ એના હોઠ પર હરદમ ભલે રહેતી. ભલે આખી જિંદગી કવિ ગરીબ ગુજરાન કરીને જીવો હોય, પણ કવિની તાકાત તમે જોજો કે તડપતી પ્યાસ એના હોઠ પર હરદમ ભલે રહેતી. નીકળશે સેંકડો ઝરણા કવિના પોસ્ટમોર્ટમમાં. આ કવિ છે એટલે હું ચશ્મા ચડાવવાની રજા લઉં. ઈ જે રૂબાઈ છે સાહેબ હરિવંશરાય બચ્ચન હમામની અંદર, એટલે કે મધુશાલા જન્મી છે બાથરૂમમાં, હમામમાં જન્મી છે. અને એમાં જે પંક્તિ 4 અવતરી, ફિલોસોફી ક્યાં છે સાહેબ? હવે જોજો તમે આ તત્વ ચિંતન મધુશાલાનું કે મદિરા લઈ જાવાને ઘરથી નીકળે છે પીવા વાળા. મદિરા લઈ જાવાને ઘરથી નીકળે છે પીવા વાળા. કિયે માર્ગે જાઉં એની અવઢવમાં જાવા વાળા. સાહેબ ભક્તિનો માર્ગ લ્યો કે તમે તમારો ધંધા રોજગારનો માર્ગ લ્યો કે પછી તમે કલાકારો કલાનો માર્ગ લ્યો કે પછી શિક્ષણનો માર્ગ લ્યો, આ તમામ માર્ગની વાત આ 4 પંક્તિની અંદર કવિએ બહુ સરસ રીતે રજૂ કરી છે કે મદિરા લઈ જાવાને ઘરથી નીકળે છે પીવા વાળા, પણ કિયે માર્ગે જાઉં. ભગવાન પાસે જવા માટે 3 માર્ગ આપ્યા પાછા, જ્ઞાન ને ભક્તિ ને કર્મ. અવઢવમાં છે મદિરા લઈ જાવાને ઘરથી નીકળે છે પીવા વાળા, કિયે માર્ગે જાઉં એની અવઢવમાં જાવા વાળા. અલગ અલગ પથ દેખાડે સૌ, હું તો એક જ વાત કરું. કઈ વાત? કે એક જ માર્ગ પકડ, ગતિ કર, મળી જવાની મધુશાલા. એક માર્ગ પકડી રાખો સાહેબ તો મધુશાલા મળવાની જ છે. જીવનનો આનંદ મળવાનો છે. ઉદ્ઘોષકે જે કીધું ને કે દરેક જગ્યાએ મધુશાલા છે, મય છે.
મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, કીએ માર્ગે જાઉં એની ઓઢવમાં જવા વાળા, અલગ અલગ પથ દેખાડે સૌ, હું તો એક જ વાત કરું, એક જ માર્ગ પકડ ગતિ કર મળી જવાની મધુશાલા, એક જ માર્ગ પકડ ગતિ કર મળી જવાની મધુશાલા. કવિએ એમ કીધું કે મધુશાલામાં જે રંગોનું વૈવિધ્ય છે એ તમને મેઘધનુષમાં પણ નહીં જોવા મળે. હવે જો કવિની કલ્પના સાહેબ, મહેંદી રંગી કોમળ કરમાં, સાહેબ એને એની દ્રષ્ટિ જુઓ તમે, કોમળ છે શાકીનો કર, એનો હાથ, અને પાછો મહેંદી રંગેલો છે. મહેંદી રંગી કોમળ કરમાં, માણેક શા મયના પ્યાલા, મયના પ્યાલા માણેક જેવા છે. મહેંદી રંગી કોમળ કરમાં, માણેક શા મયના પ્યાલા, દરાખ રંગી ઘૂમટો ટાણી, દરાખ રંગી ઘૂમટો તાણી, સ્વર્ણ વર્ણ સાકી બાળા, કંચન વર્ણી છે સાકી, અને પાછો દ્રાક્ષ રંગી ઘૂમટો, દરાખ રંગી તાણી ઘૂમટો, સ્વર્ણ વર્ણ સાકી બાળા, પાઘ રીંગણી નીલમ ચોરણી, સજા ધજા પીવા વાળા. અહીંયા જે પીવા વાળા આવે છે એ સજા ધજા, કોકના લગ્નમાં જાતા હોય એમ અત્તર છાંટીને આવે અને રંગબેરંગી પોશાક પહેરીને આવે સાહેબ. પાઘ રીંગણી નીલમ ચોરણી, સજા ધજા પીવા વાળા. અને છેલ્લી પંક્તિમાં, મેઘધનુ ને મીનો ભણાવે મહારંગીલી મધુશાલા, મેઘધનુ ને મીનો ભણાવે મહારંગીલી મધુશાલા, મેઘધનુ થી સ્પર્ધા કરતી મહારંગીલી મધુશાલા. મેઘધનુ સાથે સ્પર્ધા કરી શકે એને મહાત કરી શકે એવું રંગોનું વૈવિધ્ય ક્યાંય હોય તો એ મધુશાલામાં છે. કવિ એમ કહે 1933 ની વાત છે, જે વર્ષમાં મધુશાલાનો જન્મ થયો. એક પછી એક રૂબાઈઓ લખાતી ગઈ. કાશી એટલે કે બનારસની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલયનું એક અધિવેશન હતું. એમાં સૌ પ્રથમ વખત હરિવંશરાય બચ્ચને મધુશાલા રજૂ કરી. 1933 જ લખાઈ, એ જ વર્ષે કાશીમાં રજૂ કરી, બનારસ. અને મેં કહ્યું એમ, આ કવિતા જેવી બળકટ હતી, રાતોરાત લોકપ્રિય થઈ. સોશિયલ મીડિયા આવું હતું નહીં, છતાંય રાતોરાત આખા ભારતની અંદર આ કવિતા લોકપ્રિય થઈ, કંઠોપકંઠ. અને પછી મેં કહ્યું એમ, હરિવંશરાય વગર મુશાયરો શરૂ ન થાય, મધુશાલા વગર મુશાયરો પૂરો ન થાય. ઉત્તર પ્રદેશના જ શિરાથુ જિલ્લાની અંદર રૂપનારાયણ નામનું એક ગામ, તમને નામ લાગે કોઈનું, પણ ગામનું નામ છે રૂપનારાયણ. એની અંદર રામકિશોર અને રામચંદ્ર નામના બે ભાઈ રહેતા હતા. એમાં જે રામકિશોર હતો એને ત્યાં 4 સંતાન, એમાં ચોથા નંબરની જે હતી એ દીકરી હતી, જેનું નામ નહીં, બોલો કોક નામ બોલો. શ્યામા. યસ, પ્રતિભાબેન આમાં બહુ ઊંડા ઉતરી ગયા છે. મને ઘણા મેસેજ કર્યા, કારણ કે હિન્દીના પ્રાધ્યાપિકા છે. હા, આ ભણાવી છે મધુશાળા, એમણે વાંચીને આવ્યા. શ્યામા નામની રામકિશોરની ચોથા નંબરની દીકરી પ્રતાપ નારાયણ સાહેબ વચન આપીને આવી ગયા ઘરે. હરિવંશરાયે શ્યામાને જોઈ નહોતી, અને પ્રતાપ નારાયણે આવીને કીધું કે મેં વચન આપી દીધું છે, મારો એક મિત્ર છે રામકિશોર, રામચંદ્રનો ભાઈ છે, રૂપનારાયણ ગામમાં રહે છે, એની દીકરી છે શ્યામા, એ મને તારી પત્ની માટે બરાબર લાગી છે, મેં વચન આપી દીધું છે. યુવાન હરિવંશરાય એમ કીધું કે તમે જે મારા માટે પસંદ કરી હશે એ કન્યા
સુશીલ અને સંસ્કારી જશે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ વિચાર તમે જોજો સાહેબ, 26-27 વર્ષના યુવાનના વિચાર જોજો. એ કે હું લગ્ન એની સાથે જ કરીશ, પણ મારી 3 નાનકડી શરત છે પપ્પા. કે કઈ 3 શરત? તો કે 1, હું દહેજ બિલકુલ નહીં લઉં. સાહેબ ઈ જમાનામાં હું કરિયાવર બિલકુલ નહીં લઉં. હજી હમણાં સુધી કરિયાવર માટે થઈને સ્ત્રીઓને સળગાવવામાં આવે છે. હમણાં સુધી એવા કિસ્સા આપણા જોવા સાંભળવામાં આવતા. હા, હું તરી વરથી જે પ્રાઇમસ ઉપર રસોઈ કરતી હોય એ તરી વરમાં ન ફાટે. અને વહુ આવે પછી સાહેબ 30 દિવસમાં ફાટે. આ અત્યારના જમાનાની વાત છે. તો હું તો આ વાત કરું છું 1930 થી 33 વચ્ચેની. અને આ યુવાન એમ કહે છે, એમ કઈ હરિવંશરાય બચ્ચન નથી થવાતું. એના વિચારોને વંદન કરજો સાહેબ. હું તો એક ટપાલી બનીને આવ્યો છું. હું તો હરિવંશરાય બચ્ચનના વિચારોને, એની વાતને તમારા સુધી પહોંચાડવા માટેનો આઈ એમ અ મેસેન્જર ઓનલી. હું તો ટપાલી છું. આ મારા કોઈ વિચાર નથી. આ તો બધા જ હરિવંશરાયના વિચાર હું તમને કહી રહ્યો છું. પણ એ માણસે એ વખતે 26-27 વર્ષની ઉંમરે 3 શરત મૂકી કે ભલે મેં કન્યાને જોઈ નથી, લગ્ન એની સાથે જ કરીશ. પપ્પા તમે પસંદ કરી બરાબર જ હોય મારા માટે, પણ મારી 3 શરત, હું દહેજ બિલકુલ નહીં લઉં. અને બીજી શરત, કદાચ એ લોકો રોકડ કાંઈ આપે કે આ તો લક્ષ્મીજી કહેવાય ને આમાં ના ન પડે ને આ તો લેવું જ પડશે એમ કરીને કવર આપે, કદાચ રોકડ આપે, તો એ તમામ રકમ મારા નાના ભાઈ શાલિગ્રામના અભ્યાસ માટે વાપરવાની. અમિતાભના કાકાનું નામ શાલિગ્રામ કાકા. મારા નાના ભાઈના અભ્યાસ માટે વાપરવાની. અને ત્રીજી શરત એ હતી કે અત્યંત સાદાઈથી લગ્ન કરવાના. લગ્ન થયું. એક શિક્ષક હતો, એને ટીબીની બીમારી લાગુ પડી. જૂના જમાનામાં ટીબી એટલે રાજરોગ, માણસ મરી જાય, અસાધ્ય જેવો ગણાય રોગ. તો શિક્ષકને એની પત્ની દવાખાને લઈને ગઈ. ડોક્ટરે એને તપાસીને પછી પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, પણ દવાઓનું લિસ્ટ જોયું. આ તો મામૂલી માસ્તર બિચારો. એ કે સાહેબ આ તો બહુ મોંઘી દવાઓ છે, આ દવા લેવાના અમારી પાસે રૂપિયા નથી. ડોક્ટરનો સ્વભાવ થોડો ગરમ હતો. ગરમ હોય પાછા બહુ સારા હોય, દાંત કાઢી કાઢીને વાતું કરે. ઈ કદાચ સાચી દવા કરે કે ન કરે, પણ આ જે ખીજાતા હોય ને એનું પાછું નિદાન જોરદાર હોય. આવો મારો વ્યક્તિગત અનુભવ. ડોક્ટર ગરમ સ્વભાવના હતા. એ કે રૂપિયા ન હોય ને તો મરો. અને મરો કીધું ને શિક્ષકની પત્નીએ પતિનું બાવડું પકડી લીધું, નૈસર્ગિક વાતાવરણમાં લઈ ગઈ પત્ની. શહેરના પ્રદૂષણથી થોડા દૂર કુદરતી વાતાવરણમાં વાગુદળ લઈ ગઈ. ચોખા ઘી દૂધ ખવડાવ્યા, ઉદારતાથી સેવા કરી સાહેબ. અને કેવળ નૈસર્ગિક વાતાવરણ, ચોખા ઘી દૂધ, અને શિક્ષકને બેઠો કર્યો. પણ કરુણતા એ હતી કે જે દિવસે એ બીમાર પતિ ખાટલામાંથી ઉભો થયો અને તે જ દિવસે પત્નીએ ખાટલો ઢાળ્યો. પત્ની બીમાર પડી ગઈ અને પતિને બચાવનાર પત્ની પોતાની જાતને બચાવી ન શકી. એ ગુજરી ગઈ. આ પતિનું નામ હરિવંશરાય બચ્ચન અને પત્નીનું નામ શ્યામા બચ્ચન. છત્રીસમાં મૃત્યુ થાય છે, 1936માં શ્યામાનું. આત્મકથા લખી છે 4 ભાગની. સમય મળે તો વાંચજો સાહેબ. ક્યાં ભૂલું, ક્યાં યાદ કરું. 4 ભાગની નવલકથા હરિવંશરાયે આત્મકથા લખી છે. એમાં એક પ્રકરણનું ટાઇટલ તો એવું છે
कि श्यामा ने मेरी बीमारी छीन ली, मारो रोग एने लई लीधो, एने तो मने बचावी लीधो पण हूं एने बचावी न शक्यो। श्यामा गुजरी गई। પાંચેક વર્ષ વિદુર તરીકે જીવા હરિવંશરાય અને ડિસેમ્બર મહિનો 1941ની સાલ અબોહરની અંદર હિન્દી સાહિત્ય પરિષદનું પાછું અધિવેશન ત્રિદિવસીય 27, 28, 29 ડિસેમ્બરની તારીખ અબોહરમાં સાહિત્યકારોનો મેળો ભરાણો છે। છેલ્લે દિવસે મુશાયરામાં 29મી ડિસેમ્બરની રાત્રે મુશાયરામાં છેલ્લે મધુશાલા રજૂ કરીને ભરપૂર દાદ મેળવી અને દાદના નશામાં ઝૂમતા હરિવંશરાય એ વખતે દુનિયાવી મધુશાલાનો પણ નશો કરતા હતા, એકાદ બે પેક મારીને બોલતા અને દાદના નશામાં ચકચૂર હરિવંશરાય સર્કિટ હાઉસ પહોંચે છે। ઈચ્છા તો એવી હતી કે અબોહરથી પોતાના વતન અલ્હાબાદ જાવું અને 1 જાન્યુઆરી 1942 નવા વર્ષનો પહેલો સૂર્યોદય એ વખતે પ્રયાગ તીર્થની અંદર સ્નાન કરવું। હરિવંશરાયની આવી ઈચ્છા હતી કે પ્રયાગ તીર્થમાં સ્નાન કરવું નવા વર્ષના પ્રથમ સૂર્યોદય। પણ જેવા સર્કિટ હાઉસ પહોંચ્યા અને બરેલીથી એમના એક પરમ મિત્ર જેનું નામ ડોક્ટર પ્રકાશ, એનો જોહરી અટક એની ડોક્ટર પ્રકાશ જોહરી, પણ આ પ્રકાશ કહેતા, એ પ્રકાશનો ટેલિગ્રામ પડ્યો હતો સર્કિટ હાઉસ કે કમ સુન, અને હરિવંશરાય અલ્હાબાદ જવાનું પડતું મૂકી અને ટ્રેનમાં બેસી ગયા, અબોહરથી બરેલી પહોંચ્યા અને મિત્ર પ્રકાશના ઘરે આવીને હરિવંશરાયે પૂછ્યું કે આવી રીતે તાબડતોબ મને અહીંયા બોલાવવાનું કારણ શું પ્રકાશ? અને ત્યારે મિત્રએ કીધું કે તારી એક બહુ મોટી પ્રશંસક અત્યારે અમારી મહેમાન બની છે અને એ તને મળવા માંગે છે। અને આમ જ્યાં કીધું પ્રકાશની પત્ની પ્રેમા, એનું નામ પ્રેમા, એ ઓરડામાંથી એક યુવાન અને સ્વરૂપવાન યુવતીને લઈને આવી। પંજાબી યુવતી એટલે હાઈટ પણ એની પૂરતી, વળી પાછી રૂપાળી, પાણી પીવે તો ગળામાં દેખાય એવી રૂપાળી। અને પછી પ્રેમાએ એનો પરિચય આપ્યો કે જે કોલેજની અંદર હું પ્રિન્સિપાલ છું ત્યાં આ સાયકોલોજીની માનસ શાસ્ત્રની પ્રોફેસર છે, એનું નામ છે મિસ તેજી સુરી, કુમારી તેજી સુરી। પછી રાત્રે ચારેય બેઠા। 30મી ડિસેમ્બર 1941ની રાત હતી, વાળું કરીને ચારેય બેઠા। હરિવંશરાયે પૂછ્યું કે શું રજૂ કરું? તેજી સુરીએ કીધું કે કવિને ફરમાઈશ ન હોય, કારણ કે જે રીતે મોર છે ને એ વંશ મોરથી પર છે। મોર ટહુકો કરે તો એની મોજ લઈ લેવાય, પણ પછી એકવાર ટહુકો સાંભળ્યા પછી એને એમ ન કહેવાય કે વંશ મોર, એને મોજ આવે તો ટહુકો કરે સાહેબ। આ મોરલા જેવી ખુમારી અને ખુદારી કવિની પણ હોય છે। એટલે તેજી સુરી તો વિવેક ભારો ભાર ભરેલી યુવતી, ઈ કે કવિને ફરમાઈશ ન કરાય, પણ તમે પૂછ્યું છે તો હું કહું કે મધુશાલાની જો થોડીક રૂબાઈઓ રજૂ કરશો તો મને બહુ ગમશે, હું એકાદ બે રૂબાઈ લઈ લઉં। પછી શું બન્યું એ કહું। જે મને એક જ રૂબાઈ આવડતી હતી એનું ગુજરાતી। એક વર્ષમાં એક જ વેળા સળગે હોળીની જ્વાળા, એક વર્ષમાં એક જ વેળા સળગે હોળીની જ્વાળા,
એક જ વેળા લાગે બાજી, પ્રગટે દીપોની માળા. દુનિયા વાળા ક્યારેક કિંતુ આવી જુઓ મદિરાલયમાં. દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા. દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા. આ પંક્તિમાં, આ રૂબાઈમાં હું દાદ માગીશ સાહેબ. અહીંયા શાસ્ત્રીજી બેઠા છે. શું હરિવંશરાય કલ્પના કરી છે કે યજ્ઞ અગ્નિ માફક સળગે છે, મદિરા ભઠ્ઠીની જ્વાળા. સાહેબ, યજ્ઞના અગ્નિ સાથે દારૂના ભઠ્ઠીની જ્વાળાની આ માણસ સરખામણી કરે છે. અને હવે જો આ કમ્પેરિઝન કેવી રીતે આગળ વધે છે કે યજ્ઞ અગ્નિ માફક સળગે છે, મદિરા ભઠ્ઠીની જ્વાળા. ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા. કોઈ ઋષિ મુનિ ધ્યાન ધરીને બેઠા હોય એમ દારૂના પ્યાલાની સામે જોઈને બેઠા. ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા. પેલા હું બોલી નાખું પછી ગાઈ નાખશું. હવે જોજો કલ્પના સાહેબ. મુનિ કન્યાઓ માફક ફરતી, મધુઘટ લઈ શાકી બાળા. જાણે કોઈ ઋષિની કન્યાઓ મધુઘટ લઈને ફરે છે. આ જો એની કુંવારી કલ્પના સાહેબ. મુનિ કન્યાઓ માફક ફરતી, મધુઘટ લઈ શાકી બાળા. કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. યજ્ઞ અગ્નિ માફક સળગે છે, મદિરા ભઠ્ઠીની જ્વાળા. ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા. મુનિ કન્યાઓ માફક ફરતી, મધુઘટ લઈ શાકી બાળા. કોઈ તપોવનથી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. એ પાછા મધુશાળાને પાવન કહે છે. કોઈ તપોવનથી ક્યાં કમ છે આ મારી પાવન મધુશાળા. આ પતિત નથી, આ પાવન છે સાહેબ. આવી રીતે રાત્રે મહેફિલ ચાલી ડોક્ટર પ્રકાશ જોહરીના ઘરે. 30મી ડિસેમ્બરે પહેલી વખત મળ્યા. તમને આશ્ચર્ય થશે, વિધિન 25 days ઓનલી 24મી જાન્યુઆરી 1942 ના દિવસે અલ્હાબાદના જિલ્લા વિકાસ અધિકારી મિસ્ટર ડિક્સનના બંગલે હરિવંશરાય અને તેજી પરણી ગયા. 25 દિવસમાં પરણી ગયા સાહેબ. સરોજિની નાયડુએ તેજી બચ્ચનની ઓળખાણ ઇન્દિરા ગાંધી સાથે કરાવી હતી. તો ઇન્દિરા ગાંધીએ કીધું તેજીને કે તેજી તું તો મારા કરતા નાની છો. અને ઘણી તેજી રાખી તે. આ ક્યાંક ક્યાંક હાસ્ય કલાકાર આળો માથું મારે. ઘણું ધ્યાન રાખવું કે એને ન આવવા દેવો, પણ એ પ્રગટે. અમિતાભને એટલે જ મંદી નથી નડતી કારણ કે દીકરો તેજીનો. ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે તેજી તું તો મારા કરતા નાની અને તું પરણી ગઈ. અને ત્યારે સરોજિની નાયડુની ઉપસ્થિતિમાં તેજી બચ્ચને ઇન્દિરાજીને કીધું હતું કે હું ઉચ્ચ કક્ષાનું કુળ, પંજાબીમાં શીખમાં પાછું ઉચ્ચ કુળની દીકરી. તેજી બચ્ચનના પિતાશ્રીએ વિલાયત જઈને બેરિસ્ટર થયેલા, પાછા ધર્મોપદેશક, પંજાબી ધર્મના પાછા એ મોટા ઉપદેશક, ધાર્મિક પ્રવચનો કરે, આખા સમાજમાં એનું બહુ મોટું માન. અમીર માણસ, પાછી કે હું કુંવારી. અને બચ્ચન સાહેબ વિદુર, કાયસ્થ કુળ. પણ હવે તેજી બચ્ચનના શબ્દો સાંભળજો. ઇન્દિરા ગાંધીને એટલું જ કીધું હતું કે પરસ્પર જ્યારે
બંને બાજુ પ્રેમના અંકુર ફૂટે ત્યારે પરણવામાં મોડું ન કરાય. આ તેજીના શબ્દો હતા. અને એક સરસ ફિલોસોફી એમણે ઇન્દિરાજીને કીધી કે જેમ આંખ બે છે, હાથ બે છે, પગ બે છે, કાન બે છે, એમ હૃદય પણ બે જ હોય. આપણું એક હૃદય ક્યાં છે એ આપણે શોધી કાઢવાનું હોય. કયા ખોળિયામાં આપણું હૃદય ધબકે છે, કઈ છાતીમાં આપણું હૃદય ધબકે છે એ આપણે શોધવાનું હોય છે. અને મળી ગયા પછી મોડું ન કરાય. અને આમ જ્યાં તેજી બચ્ચને કીધું ને, ઇન્દિરાજીને બળ મળી ગયું, ફડાકે ફિરોજ ગાંધીને પરણી ગયા. એ વિચાર કરતા હતા, પ્રેમ તો થઈ ગયો તો, પણ આ તો પંડિતની દીકરી, નહેરુ ચાચાના દીકરી, અને સામે ફિરોજ ગાંધી, એટલે હિંમત નહોતી હાલતી. પણ આ તેજી બચ્ચને ઉદ્દીપકનું કામ કર્યું. રસાયણ શાસ્ત્રમાં એવું હું ભણ્યો છું કે બે રસાયણ જ્યારે મિશ્રણ એનું થવાનું હોય, ભેગા થવાના હોય, ત્યારે એક રસાયણ ઉદ્દીપકનું કામ કરે. એની અંદર ભળે નહીં, પણ એની હાજરીથી ઓલા બે ભેગા થઈ જાય, એને ઉદ્દીપક કહેવાય. સાહેબ, હાજરી માત્રથી પેલા બે એનું જોડાણ થઈ જાય. આ ઉદ્દીપક બની ગયા તેજીશ્વરી. અને ઇન્દિરા ગાંધી અને ફિરોજ ગાંધી એમણે લગ્ન કરી લીધું. અને એના રિસેપ્શન ની અંદર હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચને યુગલ ગીત ગાયું. રિસેપ્શનમાં પાછું ગીત ઠપકારી દીધું, કારણ કે એને તો આમંત્રણ આપવું જ પડે. એટલે એકાદ બે રૂપિયા વચ્ચે લઈ લો. હરિયાળું રહેતું મદિરાલય. જો હવે મદિરાલય અને જગતની કેવી સરસ મજાની તુલના કવિ કરે છે કે હરિયાળું રહેતું મદિરાલય, દુકાળમાં દુનિયા વાળા. આપણને દુકાળિયા કીધા, અને અહીંયા તો મોજ છે. હરિયાળું રહેતું મદિરાલય, દુકાળમાં દુનિયા વાળા. ત્યાં મોહરમ નું અંધારું ને અહીં હોલિકાની જ્વાલા. આ મધુશાલાની અંદર તો હોળી પ્રગટાવી હોય ફાગણ મહિનાની પૂનમે, અને સાંજે કે રાત્રે હોળી પ્રગટી હોય, અને છતાં એમ લાગે કે જાણે દી ઉગી ગયો, એવું અજવાળું. એટલે હોળી હળગી છે અર્થમાં નહીં, અજવાળાના અર્થમાં. સાહેબ, મધુશાલાની અંદર તો હોલિકાનું અજવાળું, એનો પ્રકાશ, અને ત્યાં મોહરમનું અંધાર દુકાળમાં. અને આ 365/24 હરિયાળું. હરિયાળું રહેતું મદિરાલય, દુકાળમાં દુનિયા વાળા. ત્યાં મોહરમનું અંધારું ને અહીં હોલિકાની જ્વાલા. સ્વર્ગ ઉપરથી સીધી ઉતરી, વસુધા પર ના હોય દુખી. જો એને કલ્પના કરી, આ મારી મધુશાલા તો સ્વર્ગમાંથી ઉતરી છે. જે રીતે ભાગીરથી ઉતરી, એમ મારી મધુશાલા ઉતરી છે. આ સ્વર્ગલોકથી સીધી ઉતરી છે. એ વસુધા ઉપર કોઈથી દુખી ન થઈ શકે. સાહેબ, સ્વર્ગલોકથી સીધી ઉતરી, વસુધા પર ના હોય દુખી. અને અંતિમ પંક્તિમાં જો આપણને કેવી થપ્પડ મારી દીધી કે ગાય મરસિયા દુનિયા આખી, ઈદ મનાવે મધુશાલા. ગાય મરસિયા દુનિયા આખી, ઈદ મનાવે મધુશાલા. હરિયાળું રહેતું મદિરાલય, દુકાળમાં દુનિયા વાળા. વાતને ધીમે ધીમે આગળ વધારવું એ પહેલા જે ખાસ જે કવિઓ જ છે અહીંયા જે બેઠા છે એને રસ પડે એવી એક પંક્તિ. બને પૂજારી સાકી સ્નેહી. સાહેબ, મંદિરની અંદર પણ મધુશાલા. હું તમને કૃષ્ણની સાથે મધુશાલા
હું તમને વનરાયની સાથે મધુશાલા 3-4 પંક્તિઓ એવી હું પસંદ કરીને આવ્યો છું. હવે આ તમે જુઓ મંદિર કઈ રીતે મધુશાલા. બને પુજારી શાકી સ્નેહી ગંગા જળ પાવન મદિરા. રહે ફેરવી અવિરત ગતિએ મૈના પ્યાળાની માળા. વધુ લેતો જા વધુ પીતો જા મહામંત્રનો જાપ કરે. મહામંત્ર કેવો? વધુ લેતો જા વધુ પીતો જા. આ મંત્ર और लिए जा और पिए जा महामंत्र का जाप करे. વધુ લેતો જા વધુ પીતો જા મહામંત્ર નો જાપ કરે. હું શિવની પ્રતિમા થઈ બેસું મંદિર મારું મધુશાલા. હું શિવની પ્રતિમા થઈ બેસું મંદિર મારું મધુશાલા. અને હવે જોજો આ રૂબાઈ. વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. એક દિવસ એવો આવ્યો કે ઝાલર ન વાગી સાહેબ, મૂર્તિ ઉપર માળા ન ચડી. શું કામ? કે વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદ ને તાળા. ન મસ્જિદ ખુલી ન મંદિર ખુલ્યું. વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદ ને તાળા. લૂટા ખજાના રજવાડાના ભીત ગઢોની ભોંય પડી. ગઢની ભીતો પડી ગઈ, ખજાના રજવાડાના લૂંટાઈ ગયા. ન મંદિર ખુલ્યું ન મસ્જિદ ખુલી. અને છતાંય જોજો મધુશાલાની તાકાત કે વાગીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદ ને તાળા. લૂંટા ખજાના રજવાડાના ભીત ગઢોની ભોંય પડી. તો પણ રહ્યા સલામત પીવા વાળા ખુલી રહી આ મધુશાલા. રહ્યા સલામત પીવા વાળા ખુલી રહી આ મધુશાળા. મરી ગયા મોટા માંધાતા કોઈ નતા રોવા વાળા. મોટા મોટા રાજા મહારાજાઓ મરી ગયા, કોઈ રોવા વાળું નહોતું. મરી ગયા મોટા માંધાતા કોઈ નતા રોવા વાળા. થઈ ગયા સુમસામ મહેલો હતી નાચતી સુરબાલા. સત્તા પલટો થાય રાજની ભાગ્ય સુલક્ષ્મી સુઈ જાય. તો પણ હશે મોજમાં પીવા વાળા, હશે મોજમાં મધુશાલા. હશે મોજમાં પીવા વાળા, હશે જાગતી મધુશાલા. પ્રલય થશે પણ બે તો રહેશે